હેલો મિત્રો, નમસ્કાર. સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. તો આજે આપણે બનાવવાનું છે પનીર ચંગેજી. ચાલો તમને રેસીપી દેખાડો. આપણે પનીર ચંગેજી બનાવવાનું છે. એક 10 માણસ માટે આપણે બનાવવાનું છે. તો 500 ગ્રામ કાંદા લીધા છે, 200 ગ્રામ આદુ મરચાં લસણની પેસ્ટ છે, આ 50 ગ્રામ કાજુની પેસ્ટ છે, 50 ગ્રામ મગજની પેસ્ટ છે અને 50 ગ્રામ દહીં લીધું છે અને 500 ગ્રામ ટમેટાની આપણે ગ્રેવી કરી છે અને 600 ગ્રામ આપણે પનીર લીધું છે. બાકી બધા વઘારના મસાલા છે રેગ્યુલર આપણે કિચનના. મિત્રો આપણે પનીર લઈ લીધું છે. પનીરના આપણે પતલા સ્લાઇસ કરવાની છે. આવી રીતની પતલી સ્લાઇસો કરવાની છે. બધા પનીરની આપણે આ રીતે સ્લાઇસ કરી લેવું. તો મિત્રો આપણે આમાં નાખી દઈશું મસાલા. લાલ મરચું નાખી દીધું છે આપણે, ધાણા જીરું નાખશું, ચાટ મસાલો નાખશું, મરી પાવડર નાખશું, થોડીક હળદર નાખશું આપણે. મિત્રો સહેજ આપણે ઘી નાખશું. હવે પનીરને આપણે એકદમ મસાલાવાળું કરી લેવું બીજી બાજુ. આવી રીતે બધું પનીર આપણે મસાલાવાળું કરી લેવાનું છે. તો મિત્રો આપણે ઘી નાખશું. પનીર આપણે ફ્રાય કરવાનું છે. તો મિત્રો આપણું ઘી ગરમ થઈ ગયું છે. આપણે પનીર ફ્રાય કરવા મૂકી દઉં. તો મિત્રો આપણું પનીર ફ્રાય થઈ ગયું છે. આપણે કાઢી લઈશું એક એક કરીને બધા પીસ. તો મિત્રો આપણો ચૂલો ચાલુ થઈ ગયો છે. આપણે મૂકી દીધી છે તવી. આપણે લઈ લો વઘાર માટે ઘી. ઘી આપણે લીધું છે 30-40 ગ્રામ. તો મિત્રો આપણું ઘી આવી ગયું છે. આપણે નાખી દઈશું વઘાર માટે આખું જીરું, તજ, સૂકા લાલ મરચાં, તમાલપત્ર, ત્રણ થી 4 નંગ આપણે નાની એલચી, 2 મોટી એલચી નાખશું, 1 ચમચી તલ નાખશું, તો મિત્રો આપણે નાખી દઈશું આદુ મરચાં લસણની પેસ્ટ. મિત્રો આપણે આદુ મરચાં લસણની ગ્રેવી પાકી ગઈ છે. હવે આપણે એમાં નાખી દઈશું કાંદાની ગ્રેવી.
કાંદાની ગ્રેવી આપણે 4 થી 5 મિનિટ પકવશું. તો મિત્રો આપણે કાંદાની ગ્રેવી પાકી ગઈ છે. 3 થી 4 મિનિટ પાકવા દીધી છે. હવે આપણે નાખી દઈશું ટમેટાની પ્યુરી. હવે આપણે આમાં થોડાક મસાલા એડ કરીશું. મિત્રો આપણે સ્વાદ અનુસાર મીઠું નાખશું. ધાણા જીરું પાવડર 1 ચમચી, 2 ચમચી લાલ કાશ્મીરી મરચું નાખશું આપણે. અડધી ચમચી હળદર પાવડર નાખશું. અડધી ચમચી કાળા મરીનો પાવડર. થોડીક વાર આપણે હલાવી નાખશું. મિત્રો આપણે થોડુંક પાણી નાખશું, 1 થી 1.5 ગ્લાસ. હવે આને આપણે 3 થી 4 મિનિટ પાકવા દઈશું. મિત્રો આપણે નાખી દઈશું દહીં. થોડીક વાર આપણે હલાવી લઈશું દહીં નાખીને. મિત્રો નાખશું કાજુની પેસ્ટ. આને આપણે 5 થી 7 મિનિટ પાકવા દેવાનું છે. મિત્રો આપણે નાખી દઈશું પનીરનો મસાલો. પનીર ટીકાનો મસાલો છે. તો આપણે ગ્રેવી પાકવા દેવાની છે. તો મિત્રો આપણે નાખશું કસૂરી મેથી. તો મિત્રો આપણે પનીર ચંગેજીની ગ્રેવી તૈયાર છે. જુઓ તમે, મસ્ત રોગન આવી ગયો છે માથે રસો. ગ્રેવી એકદમ પાકીનો ઘટ થઈ ગઈ છે. હવે આપણે એમાં નાખી દઈશું પનીર. બંધ કરી દઈશું. મિત્રો આપણે નાખી દઈશું લીલા ધાણા. જો આપણું શાક બનીને કમ્પ્લીટ પનીર ચંગેજી તૈયાર છે. તો મિત્રો આપણું શાક બનીને કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે. ગરમા ગરમ આપણે રોટલી આવી ગઈ છે. આપણું સલાડ આવી ગયું. મિત્રો આપણું શાક બનીને કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે. બધા મિત્રો જમવા બેસી ગયા છે. સુપર મસ્ત મસ્ત.